સમાચારમાં આગળ વધી અમદાવાદથી અગત્યના સમાચાર કે જિલ્લા પંચાયતના કોંગ્રેસના બળવું કરેલા સભ્યો હવે કોંગ્રેસમાં પરત ફરશે। બળવું કરતા કોંગ્રેસે ગુમાવી પડી હતી જિલ્લા પંચાયત અને હવે કોંગ્રેસના 6 સભ્યો જે ભાજપમાં ગયા હતા તે ફરી કોંગ્રેસમાં જોડાવાના છે। લગભગ બપોરે 2 કલાક સુધી બધા જ સભ્યો કોંગ્રેસ કાર્યાલય પહોંચી જવાના છે અને અમિત ચાવડા સાથે બેઠક કરી ફરીથી સક્રિયપણે કોંગ્રેસ માટે તેઓ કામ કરશે। જે 6 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા હતા તેઓ હવે ફરી કોંગ્રેસમાં જોડાશે। અમિત ચાવડા સાથે તેઓ બેઠક કરશે અને ફરી કોંગ્રેસને જીતાવવા માટે કાર્યકર્તાઓ કામે લાગશે। આપણે જણાવી દઈએ કે જિલ્લા પંચાયતના કોંગ્રેસના જે બળવો કરેલા સભ્યો છે તે તમામ હવે ફરી જોડાશે। મહત્વપૂર્ણ છે કે આ તમામ સભ્યોએ બળવો કરતા કોંગ્રેસની સત્તા પણ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે કોંગ્રેસના એ 6 સભ્યો હવે ફરી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। જાણકારી એવી સામે આવી રહી છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે તેઓ બેઠક કરશે અને લગભગ બપોરના 2 વાગ્યા સુધીમાં તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચી જશે અને આ બેઠક બાદ ફરી તેઓ સક્રિય રીતે કોંગ્રેસની કામગીરીમાં જોડાઈ જશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, લગભગ કેટલા વાગ્યા આસપાસ તેઓ અમિત ચાવડાને મળી શકે છે? પૂરી જાણકારી શું અત્યારે? બિલકુલ વિધિ જૂનમાં જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના જે સભ્યો છે તે સભ્યો બળવો કરી અને ભાજપ તરફી મતદાન કરતા કોંગ્રેસને અમદાવાદ જિલ્લા પંચાયત છે તે ગુમાવવાનો વારો આવ્યો હતો। જેમાં જે કોંગ્રેસના સભ્યોની વાત કરવામાં આવે તો મનુજી ઠાકોર, જગદીશ મેણિયા, દેવકુંવરબા દાઈમા, ઈચ્છાબેન પટેલ, ઠાકરસિંહ રાઠોડ સહિતના જે 6 સભ્યો છે તે 6 સભ્યો ભાજપ તરફી મતદાન કર્યું હતું। ત્યારે હવે આ 6 સભ્યો છે તે ફરી કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતાઓ છે। જે બળવો કરનાર સભ્યો છે તેઓ આજે બપોરે 2 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તે અમિત ચાવડા સાથે બેઠક કરશે અને ફરીથી તેઓ કોંગ્રેસ માટે કામ કરવા માટે કવાયત કરશે। આ 6 સભ્યો છે તે ભાજપમાં ગયા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ ફરીથી કોંગ્રેસમાં આવવા માટેના પ્રયાસો છે તે કરી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના પગલાં પણ લેવાયા છે પરંતુ અંતે ફરીથી જે અન્ય સભ્યો છે તે સભ્યોની સમજાવટ બાદ અન્ય સભ્યો રાજી થતા આ 6 સભ્યો છે તે ફરીથી કોંગ્રેસમાં પરત ફરશે। જીવીથી આભાર દીપેન, તમામ જાણકારી બદલ। તો ઘર વાપસી આ તમામ 6 સભ્યોની કે જેઓ 2 વાગ્યા સુધીમાં કાર્યાલય પહોંચશે, અમિત ચાવડા સાથે ચર્ચા કરશે અને ફરી સક્રિયપણે કોંગ્રેસ માટે કામ કરશે।